મમ્મી, એ મમ્મી, શું કરો તમે? લે સોનલ તું? અરે આઈ મારી દીકરી અચાનક આવી ગઈ. કેવાય તો ખરી ને તારે કે હું આવવાની છું. ઓહો, જો તમારી દીકરી એવી. સોનલ આજ વખતે તું થોડી દુબળી પડી ગઈ એવું લાગે. ઓલે વખતે તો કેવું ગલગોટા જેવું મોં થઈ ગયું. તો આજ ખેરે થોડુંક દુબળી પડી ગયો. એ બે મારી દીકરી, હું લઈ આવું? સા બનાવી આવું કે લીંબુ પાણી લઈ આવું તારા હાટુ? એ મમ્મી, કઈ દુબળી નત પડી. આ તો હમણાં થોડું કામ વધી ગયું તું ને થોડીક માંદી પડી ગઈ તી. બીમાર પડી ગઈ તી ને તે મને કીધુંય નહીં કા? કેમ ન કીધું? તે કહેવાય તો ખરી ને થોડીક ફોન કરીને. હા એ મમ્મી, મને ખબર જ હતી તમે ઉપાડી કરશો ને એટલે મેં કીધું નહીં. 6-7 દી તાવ આવ્યો તો, 3 બાટલા સડ્યા, પણ હવે તો મમ્મી હારું છે. એ મારી દીકરીને બાટલા સડ્યા તોય મને કીધું નહીં. હા તે કેવું તો જોઈએ ને. એ નહીં મમ્મી, હવે ઉપાડી કરોમાં તમે ખોટી. મને ખબર જ હતી એટલે જ ન કીધું. હવે તો મને છે ને હારું છે. વાયરસનો તાવ આવી ગયો તો જીરી. તી તું એકલી જ આવી દીકરી? તી જમાઈ રાજા નો આવ્યા? એ મમ્મી આવતા જ હે, રિક્ષાવાળાને ભાડું દેતા હે. માલ સામાન લઈ આવ્યા ઈ તો લઈ આવું ને. હવે હું તો ઉપાડું નહીં કે તમે જમાઈ લઈને આવતા હે. એ તો હારું, હાલું ઠેલો બેલો લેવા જાવ હામે. એ કઈ ન જાવું, તમારે બેહોન માર પાસે આફડા લઈને આવી છે. હવે ઈ તો ઈને તો એવા છે. તી મમ્મી, ભાભી કેમ ના ગયા? દેખાતા નથી તી. એન મમ્મીન ઘરે આટો મારવા ગઈ કાલની. મમ્મી, મેં ભાભીને કીધું તું કે હું આવવાની છે, પણ મેં ભાભીને કીધું કે તમે મમ્મીને કહેતા નહીં, ઈ ઉપાડી કરશે ઠાલા, એટલે ને પોતે આટો મારવા વયા ગયા. હું આવી તો ને મારે તમને સરપ્રાઈઝ દેવી હતી, તો પાક્કી ના કહેવાય. હું આવી પહેલા કાલ જ વયા ગયા. મમ્મી, આમ તો કઈ કહેવાય નહીં, પણ હું કહું ને તો તમને દુખ લાગશે. તમે જ માથે ચડાવી એને. તી મન ફાવે એમ કરે. જો ને હું આવતી હતી તો એને પિયર વઈ ગઈ, નતો એને ક્યાં જવાની જરૂર હતી? બેગ દીક માર ભેગા રહ્યા હોત તો. અમે તો કે ભાગીને પિયર ન થાવતી. અમારે નણદુ આવે તો અમે તો કોઈ દી ન થાવતી રહેતી. અમે તો મજાની રીએ નણદુ આવે તેને ભેગ ગયું. ઈ નીલમને ખબર હતી કે તું આવવાની છે? હા મમ્મી, મેં 2 દિવસ પહેલા જ ફોન કર્યો તો એને. લે બોલ, એ તો કઈ ન બોલી ને. મને કે મારે તો જાવું રોકાવાતી. મેં વરી ના ન પાડ્યું. મેં કીધું હારું જા, પાછી તો કે 15 દી રોકાવું. લે હા, 15 દી નો કે જ ને. મેં કીધું તું હું 10 દી રોકાવાની છે, તો પછી બાઈ કે જ ને. ખબર છે માર નણંદ વઈ જાય પછી ઘેર જાય, નકો કામ કરવું જો હે આખું. એવી છે ને સીબાવલી, તેજ માથે ચડાવી. હવે મારે તો હું કેવું કે ઈ નકો કીહે પાછી કે હાહરેથી આવીને ટક ટક કરે. ને પાછો તો મારો ભાઈ એવો, ઈ જેમ કે એમ જ કરે. હા, બાયડીનો ગુલામ થઈ ગયો. અમારે તો ભાગ્યું કેવા. અમારું તો કોઈ દી માયના નહીં. અમારા ઘરવાળા અમારે છે. મમ્મી, હું તને હાસી વાત કહું, હાથમાં રાખ, નકો પછી જો નીકળી ગઈ ને તો તારું ઈની માને ઘોડીને નહીં દે તને. આવાને હાથની મુઠ્ઠીમાં દબાવીને રખાય, કઈ છૂટછાટ ન અપાય. નકો બગડીને ધૂળ થાય પછી કેતી ની એક ને એક છે. એ તું ઉપાડી કરમાં. હું હમણાં જ ફોન કરીને કાલ જ તેડાવી લઉં. ના, આપણે તારા ભાઈને મોકલું તેડવાથી તેડી આવે બસ. ના રે ના, હવે વાહેથી હું તેડવા જાય? વડી કી હે કે જો હજી તો 1 દી રોકાણી તો નણદ આવી તો તેડવા આવ્યા. મને જ બાનાધારી કરશે. કઈ ન જાવું તેડવા. એ આવો આવો જમાઈ રાજા, કેમ મોડું થઈ ગયું? એ થેલા ઉતારતા તા ને. જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ જમાઈ રાજા. એ બેહો તમે. હો, એ તમે બેહો તો હું સા પાણી લઈને આવું. હો એ હા, વાંધો નહીં. હો કા સોનલ, તાર મમ્મીને ઘેર આવી તોય તું કા ખુશ ન દેખાતી? આ મો કેમ ફૂલાયું પોપિયાની જેમ? આ ફૂલાવે જ ને. મમ્મીને ઘેર આવી તો ભાભી તો એને પિયરમાં વઈ ગઈ, પછી મોસ ફૂલાવું ને. હવે એમાં શું સોનલ, એને મન ન થાય આટો મારવા જવાનું તી ગયા હે. હા, એટલે હું આવી એટલે જ એને જવાનું મન થયું. કા અટાણું તી કા ન ગઈ? હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા, આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં.